આજે ફક્ત 30 દિવસના ટૂંકા સમયગાળા દરમિયાન આપણે 3 સમૂહ લગ્ન કરી નાખ્યા. કદાચ આ ઇતિહાસની અંદર પહેલો કિસ્સો છે કે 30 દિવસની અંદર 3 સમૂહ લગ્ન. આ બધું જ શક્તિ તમે બધાના લીધે બન્યું છે. તમે બધાએ ખૂબ પ્રેમ સાથ સહકાર આપ્યો છે. અને ખાસ આજના સમૂહ લગ્નના દાતાની વાત કરીએ તો કિંજલબેન રાકેશભાઈ પટેલ અને એમના પરિવાર જેવો અમેરિકા છે, એમના માટે એકવાર જોરદાર તાલી પાડજો. કિંજલબેન, તમે અત્યારે અમેરિકા છો, એમના ઘરનું અહીંયા આજે કોઈ નથી આવી શક્યું કારણ કે બધા અમેરિકા છે, પણ એમની દિલથી ઈચ્છા હતી કે બાપુ 11 દીકરીઓ મારે પરણાવી છે. કિંજલબેન, તમારા સાથ અને સહકારથી સરસ મજાનો કાર્યક્રમ થઈ ગયો છે અને આજે 11 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડવાની છે. થેન્ક યુ કિંજલબેન, ખૂબ ખૂબ આભાર તમારો, તમારા આખા પરિવારનો આભાર. હવે હેતને કહીશ. હેત, તો આપણે આગળ આવેલા તમામ મહેમાનોનો અમે હૃદયપૂર્વક મહિપતસિંહ ફાઉન્ડેશન વતી આભાર માનીએ છીએ. સૂચનાનું પાલન કરજો. અને આ બાજુ લગ્ન ચાલુ થઈ ગયા છે તો આશીર્વાદ પણ આપી શકો. અને હવે ભાઈને કહીશ ચાલુ કરો. હલો. ખાસ દાનબા બાપુને કહીશ કે સરસ મજાના એ આજે આશીર્વાદ આપે ને આજે 15 દિવસ પછી આવ્યા છે. બ્રેક પાડી છે બાપુએ. બાકી 7 દિવસથી વધારે બાપુ હોય ના આવે એવું બને નહીં, પણ થોડા વખતે વ્યસ્ત હતા. બાપુ, આમ તો મારે વખાણ કરવાના જ ના હોય, પણ મહિપતસિંહ કામ જ એવા કરે છે કે લોકોને વખાણ કરવા પડે. અને એમને હમણાં કીધું ને એમ કે 7 દિવસે તો બાપુ હોય, પણ એમને ખબર છે કે પરિસ્થિતિ કેવી દોડી છે મારે. પણ મેં એમને પહેલી વાર જ આવ્યો ત્યારે કીધું હતું તમે જેથી એમ કહો બાપુ આમ, તેથી 100 કામ પડ્યા મૂકીને દોડીને આવવાનું છે. એટલે વિશેષ વાત ના કરતા, પણ જે કંઈ આ શુભ કાર્યમાં પધાર્યા બધાને મહિપતસિંહ ફાઉન્ડેશન દ્વારા અને હું પણ હૃદયના ભાવથી આવકારું છું. તથા જે મંચ ઉપર પણ બિરાજમાન નામી અનામી માણસો બધાનો હું અને મહિપતસિંહ ફાઉન્ડેશન હૃદયપૂર્વક આભાર માનીએ. અને બીજું વધુ નથી કહેતો, કારણ કે એમને હું આજ આવ્યો ને તોય મેં કીધું કે મારે શું પરિસ્થિતિ છે, મારે 5 વાગે મને રજા આપી હોય તો આવું, એવું વચન લીધું છે ત્યારે આવ્યો છે. પણ વધુ વાત ના કરતા કે આમ તો માણસો આવે એનો તો અમને આનંદ થાય, પણ આજ તમે સર્વ અહીં ઉપસ્થિત છો તો બધાએ નાના મોટા પ્રસંગ તો ઉકેલા જ હોય, બધાને ખ્યાલ જ છે. એક પ્રસંગ ઉકેલ્યું ને તોય આપણને થાક લાગે છે કે નથી લાગતો? હાક ના તો બોલો તો મને ખબર પડે સંભળાય છે. અમને નથી લાગતો. કેમ કે અમે ગમે એવા થાક્યા હોય ને અને આ સંકુલના બાળકોને મેં જોયું ને તો અમારો બધો થાક ઉતરી જાય છે. એટલે ઘણી બધી એવી સેવાની કાર્યો કરે છે મહિપતસિંહ બાપુ. અને એ સેવામાં મેં કીધું માત્ર ને માત્ર સેવાના નિમિત્તે અને ખાસ કરીને આ બાળકો માટે તો અડધી રાતે બોલાવો તોય હું હાજર રહીશું ભાઈ. કારણ કે ધરતીનો છેડો ઘર અને શિક્ષણ એક કલ્યાણ, આવું એક બેરું લઈને મહિપતસિંહ જેની કલ્પના ના થાય એવા સેવાના કાર્યો કરે છે. અને ખૂબ સહકાર લોકોનો મળ્યો છે ને હજુ મળવાનો. કેમ કે મેં આગલા સમૂહ લગ્નમાં, આ તો 3જી વખત છે, પહેલા સમૂહ લગ્નમાં જ મેં કીધું હતું કે હજુ તો આ શરૂઆત થઈ છે, હજુ કલ્પના ના થાય એથી વિશેષ કરીને મહિપતસિંહ બાપુ દ્વારા બતાવવાનું. એટલે વધુ સમય ના લેતા મારી વાણીને વિરામ આપું છું. અને જે કંઈ મહેમાન સાધુ સંતો વડીલો આગેવાનો બધાને મહિપતસિંહ ફાઉન્ડેશન અને મારા હૃદયપૂર્વક બધાને અભિનંદન પાઠવું છું.
તો આપણા દાનભા બાપુનો ખૂબ ખૂબ આભાર અને સાથે આપણા ડૉક્ટર વૈભવ ભાઈ આવી રહ્યા છે એમને મૈપસી ફાઉન્ડેશન વતી અમે આવકાર આપીએ છીએ અને હવે આગળ આપણા માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારને વિનંતી કરીશ કે તેઓ આશીર્વચન આપે. હમણે જ વાત થઈ તેમ આપણે જોયું એક વર્ષની અંદર એક સમૂહ લગ્ન કરવું હોય તો મુશ્કેલી પડતી હોય, પણ એક મહિનાની અંદર 3 સમૂહ લગ્ન કરતા હોય એવા મૈપતથી ફાઉન્ડેશન કમસે કમ આપણે તાલીથી વધાય તો વધામણું આપણે આપી શકીએ. કારણ કે આ વસ્તુ એક સામાન્ય દાનભા બાપુએ કહ્યું તેમ આપણે દરેક જગ્યાએ સમાજની અંદર લગ્ન કરતા હોય, કોઈ પણ પ્રસંગ ઉકેલતા હોય, પણ આ રીતના કામ જે સમૂહ લગ્ન એક મહિનાની અંદર 3 કરવા આ નાની વસ્તુ નથી. આપણે સમજીએ કે એક લગ્ન કરવું એક દીકરી પહેણાવી 6 મહિનાથી તૈયારીઓ કરતા હોઈએ, ત્યારે એક મહિનાની અંદર 3 સમૂહ લગ્ન થાય એ આપણા માટે શક્ય નહીં, પણ એ મૈપતથી ફાઉન્ડેશન માટે શક્ય હોય તો આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. અને એમાં ખાસ અભિનંદન હું એટલા માટે આપું, મારા માટે એક ભાઈ તરીકે માત્ર વિધાનસભાની અંદર જે કાર્ય કરી રહ્યા એના માટે ખૂબ ખૂબ અભિનંદન. બીજું કહું, હું મૈપતસિંહ ફાઉન્ડેશન સંકુલની અંદર ઘણી વખત આવ્યો, એ વાતના પણ અભિનંદન મૈપતસિંહને આપું કે આટલી બધી દીકરીઓને જોશું, એક પણ દિવસ મેં એક પણ દીકરીના ચહેરા ઉપર દુઃખ જેવું કોઈ પણ ના જોયું હોય. પહેલું સંકુલ એવું મેં જોયું કે સારામાં સારી જે વ્યવસ્થા બધી દીકરીઓ પોતાની એવું સમજી અને જેની સેવા માટે પ્રયત્ન કરીને રહેતા હોય, એ જ રીતે આપણા માટે કહું, આ મહિનાની અંદર કીધું છતાં આટલી બધી સંખ્યામાં કામ કરતા હોય, સેવા આપતા હોય જે બધા મિત્ર મંડળ મૈપતસિંહના, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે આ નાની વસ્તુ નહીં સમૂહ લગ્ન કરવું એ, અને એની અંદર જે આયોજન કરવું એ આયોજન મૈપતસિંહ જે કે રીતે મિત્ર મંડળ પણ એક સાથે કામ કરી બધાએ વધાવી લેતા હોય અને સહકારથી સામૂહિક થતું હોય. પછી જે દાતા પણ આપણે જે કિંજલબેન રાકેશભાઈ પટેલ, એમને પણ હું અભિનંદન આપું કે આપણે આ રીતે સમાજ માટે, દરેક સમાજ માટે, જે સર્વ સમાજ માટે સમૂહ લગ્ન થાય અને જે લોકો દાન આપે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. આજે જે 11 દીકરીઓ જે નવી જિંદગી જીવા જઈ રહ્યા એમને પણ ભગવાન સુખમય જીવન જીવાડે એવી આપ સૌને શુભકામનાઓ. અને વધારે નહીં કહેતા, અહીંયા આપ સૌ જે આયા અને આપ જોવો છો જે ઘણી વખત આવી ગયા છે સંકુલની અંદર, સમૂહ લગ્નની વખત ત્રીજી વખત આયા, તો આપને જોવાથી એવું લાગતું હશે કે આપણા ઘરની અંદર કે આપણા ફરિયાની અંદર જે ઘેર લગ્ન કરતા એ જ રીતનું વાતાવરણ પૂરું પાડી આટલી બધી સુવિધા કરતા હોય અને એની અંદર આપણે પણ સહકાર આપવો જોઈએ. આપણા ઘરની અંદર, ગામની અંદર કે જે સમૂહ લગ્ન કરતા હોઈએ આપણું પોતાનું કે કુટુંબ પરિયોજનો, તો આપણે કેટલી મહેનત કરવી પડતી હોય છે, કેટલી નાહનાજ કરવી પડતી હોય, એની જગ્યાએ આપણને તૈયાર બધું મળતું હોય તો આપણે સૌ પણ એમનો સહકાર આપી અને એની અંદર સહયોગ કરીએ. એવું વધારે નહીં કહેતા, મને સાંભળ્યો, મારું સ્વાગત કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. અમારા ભાઈ છે, મોટા ભાઈ, અમારા વિસ્તારના ધારાસભ્ય. આ વ્યક્તિ એટલો ગજબનો છે કે અમે બંને હમે ચૂંટણી લડ્યા, પણ ચૂંટણી એ જીત્યાનું હાર્યો, પણ એ વ્યક્તિ ડે 1 થી મારી સાથે છે. એકવાર જોરદાર તાળી પાડો. કારણ કે આના માટે હિંમત જોઈએ. આમ તો તમને ગુસ્સો આવે કે તમારી સામે કોઈ ચૂંટણી લડી હોય અને હું બહુ હમાહમી લડ્યા હોય પછી યાર આટલો સહકાર આપવો, એના માટે જીગર જોઈએ. એ જીગર મારા ભાઈ જોડે છે. સો એ વખતે મેં નક્કી કર્યું કે યાર આ વ્યક્તિ જ્યાં સુધી લડશે અને પાર્ટી એને જ્યાં સુધી ટિકિટ આપે મૈપતસિંહ જોડે જ છે કાયમ માટે. પરિવાર મનથી કહું છું મારા ભાઈ. કારણ કે યાર જે મારે કરવું છે એ મારો ભાઈ કરી રહ્યો છે. અમારું સપનું એક જ છે કે અમારા વિસ્તારની અંદર જે કામ થાય એ હું કરું, મારો ભાઈ કરે, વસ્તુ હરકું જ છે. સો ઓલવેઝ મારા ભાઈ સાથે છું. મને મૈપતસિંહે જે સહકાર આપ્યો અને ચૂંટણી લડવી એક પ્રસંગ જેવું જ છે. પ્રસંગ પતે એટલે ભૂલી જવાય અને રાષ્ટ્રીય એક પર્વ કહેવાય ચૂંટણી. ચૂંટણી હાર જીત થયા કરે, એક જ વ્યક્તિ જીતવાનો હોય અને હું જીતું મૈપતસિંહ, એમાં કોઈ પ્રશ્ન નતો, રાજકીય હતું. પણ તે પછી આજે પણ એ ભાઈ તરીકે મને ગણે છે, હું પણ એમનો ભાઈ તરીકે ગણું. પાર્ટી ટિકિટ આપે એ વસ્તુ સાઈડ ઉપર, પણ જીતવાનું એ વસ્તુઓ મૈપતસિંહ આપ બધાના સહકારથી જીતવું એ વસ્તુ સાઈડ ઉપર. પણ આપ બધાનો પ્રેમ ભાવ મળ્યો, વિધાનસભાની અંદર જીત્યો. આજે પણ મૈપતસિંહ એટલા જ પ્રેમથી સ્વીકારે બદલ એમનો પણ હું ખૂબ આભાર માનું. ધન્યવાદ.
ઓલવેઝ મારા ભાઈ તમારા સાથે જો કોઈ સાથ ચેક નહીં અને કોણ હોમે છે ને એની કોઈ પરવા જ નહીં. તમે જ્યાં એકલા છો ને જ્યાં અમે જે બી હશે લડી લઈશું, ચિંતા ના કરતા. તો થેન્ક યુ હેત, આગળ વધારો કાર્યક્રમમાં. તો ખૂબ ખૂબ આભાર આપણા એમએલએ સાહેબ. અને સાથે હવે આપણા અહીં મંચ ઉપર ઉપસ્થિત છે ડોક્ટર વૈભવ સાહેબનું, તેમનું સ્વાગત કરીશું. આવો ડોક્ટર સાહેબ.